તો સમાચાર ભાવનગરથી, જ્યાં મેયર પદ મુદ્દે હવે ચર્ચાઓ શરૂ થઈ ચૂકી છે। મેયર પદ માટે મહિલા નેતાઓ વચ્ચે ભારે રસાકસીનો જંગ જોવા મળી શકે તેમ છે। પ્રથમ ટર્મમાં મેયર માટે સામાન્ય મહિલા મેયર પદ માટે જ્ઞાતિગત સમીકરણો પણ અતિ મહત્વપૂર્ણ સાબિત થવાના છે। ક્ષત્રિય, બ્રાહ્મણ અને પટેલ સમાજની મહિલા નેતાઓના નામ હાલમાં ભાવનગરમાં ચર્ચામાં છે। વર્ષાબા પરમાર, હીરાબેન કુકડિયાનું નામ આ રેસમાં મોખરે હોવાની વિગતો હાલમાં મળી રહી છે। આ ઉપરાંત પણ દક્ષાબેન ભટ્ટ અને શીતલબેન જોશીનું નામ પણ હાલમાં ચર્ચામાં આવી રહ્યું છે। તો ભાવનગરમાં મેયર કોણ બનશે, વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા અજીત। જે રીતે અલગ અલગ નામો ચર્ચામાં છે, ખાસ લોબિંગ પણ થતું હશે અને ક્રાઇટેરિયા પણ નક્કી થઈ ચૂક્યા છે। કયા કયા નામો હાલમાં સામે આવે છે? મેયર કોણ બની શકે છે ભાવનગરમાં? જી ચિરાગ, વાત કરવામાં આવે તો ભાવનગરની અંદર જે મહાનગરપાલિકા છે તેમાં ગઈ ટર્મમાં જે હતી સીટો તેટલી જ સીટો આ વખતે ભારતીય જનતા પાર્ટી બહુમતી સાથે મેળવી છે। ગઈ વખતની જો વાત કરવામાં આવે 2021માં તો 44 સીટો સાથે ભારતીય જનતા પાર્ટી દબદબા સાથે પોતાનું શાસન મેળવ્યું હતું। આ વખતની જો વાત કરવામાં આવે તો 2026ની અંદર પણ ભારતીય જનતા પાર્ટીએ 44 સીટો ફરીવાર મેળવી છે ને જે કોંગ્રેસ છે તેમણે 8 સીટો મેળવી છે। હવે વાત કરીએ મેયર પદ માટે, તો મેયર પદ માટે સામાન્ય રીતે ભાવનગરની અંદર એવી વ્યવસ્થા અત્યાર સુધી કરવામાં આવી છે। મોટા ભાગે બંને વિધાનસભાઓ છે ભાવનગરની અંદર, પૂર્વ વિધાનસભા બેમાંથી એકમાંથી ચેરમેન લેવાય છે, એકમાંથી મેયર પદ અપાય છે। પ્રયત્નો થતા હોય છે સંગઠન દ્વારા। ત્યારે આ વખતે 2027ની જે ચૂંટણી આવનારી છે વિધાનસભાની, તેને લઈને જે રીતે મતો બહુમતી સાથે મળ્યા છે ત્યારે ભાવનગરના લોકોને પણ અપેક્ષા છે, મતદારોને પણ અપેક્ષા છે કે શિક્ષિત લોકો જ આ વખતે શાસન પર બેસે, હોદ્દેદારો પદાધિકારીઓ આવે। ત્યારે અત્યારના જે સમીકરણો છે તે પાટીદાર, બ્રાહ્મણ અને ક્ષત્રિય સમાજમાંથી મેયર પદ આવવાની પૂરેપૂરી શક્યતા છે। જો ગઈ વખતની વાત કરવામાં આવે તો વર્ષાબા પરમાર જે ગઈ વખતે જનરલ સીટ હતી તેમાં પૂરેપૂરી શક્યતા હતી મેયર પદ તરીકે આવે, પરંતુ તેમને મેયર પદ અપાણું નહોતું અને તેની જગ્યાએ કીર્તિબેન દાણીધરિયાને અપાણું હતું। ત્યારે આ વખતની નામ એમનું પણ મોખરે છે। આ સિવાય બ્રાહ્મણમાંથી ઘણા લાંબા સમયથી મેયર પદ આપવામાં નથી આવ્યું, ત્યારે બ્રાહ્મણ સમાજમાંથી લોબિંગ થઈ રહ્યું છે કે કોઈ પણ સંજોગે મેયર પદમાં બ્રાહ્મણમાંથી આપવામાં આવે। ત્યારે સંગઠનમાંથી એવી પણ અમને સૂત્રો પાસેથી માહિતી મળી છે કે શિક્ષિત વ્યક્તિને જે મેયર પદમાં મૂકવામાં આવે ત્યારે શીતલબેન જોશી કરીને છે કે જેઓ ખૂબ જ એજ્યુકેટેડ છે અને બ્રાહ્મણ સમાજમાંથી આવી રહ્યા છે અને પૂર્વ વિધાનસભામાંથી આવી રહ્યા છે, ત્યારે એમની શક્યતા પૂરેપૂરી છે। આ સિવાય દક્ષાબેન ભટ્ટ છે, તે પણ બ્રાહ્મણ સમાજમાંથી આવે છે, ત્યારે તેમના પણ ચાન્સીસ ઊભા થયા છે। અને જો પાટીદારમાંથી આપવામાં આવે તો હીરાબેન કુકડિયા જે ચિત્રા ફુલસર નારી બોર્ડમાંથી આવી રહ્યા છે, ત્યારે તેમાંથી પૂરેપૂરી શક્યતા છે। જો સ્ટેન્ડિંગ કમિટીની ચેરમેન પદ જો ચિત્રા ફુલસર માંથી આપવામાં આવે તો કદાચ હીરાબેનનું નામ કપાવવાની પૂરેપૂરી શક્યતા છે। અત્યારે બ્રાહ્મણમાંથી પહેલું નામ શીતલબેન જોશીની ચાન્સીસ પૂરેપૂરા છે। 2027નું જે ચૂંટણી છે તેને ધ્યાનમાં રાખીને શિક્ષિત મેયર આપવાની પૂરી શક્યતાઓ રહેલી છે। ચિરાગ, ઓકે અજીત, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પદની પણ આપણે વાત કરી, એના માટે કોઈ ચોક્કસ નામો ચર્ચામાં છે ખરા? જી ચિરાગ, વાત કરવામાં આવે તો અહીંયા પણ દાખલા તરીકે જો બ્રાહ્મણ મેયર પદ આપવામાં આવે તો ક્ષત્રિયને 100% જે સ્ટેન્ડિંગ કમિટીનું ચેરમેન પદ છે તે આપવું જ પડે। જે રીતે ભાવનગરની અંદર ક્ષત્રિય સમાજનો પોકેટ એરિયા કહેવાય, બહુ મોટા મતદારો ધરાવે છે અને ક્ષત્રિય સમાજને પૂરો ચાન્સીસ છે કે તેમાં આપવામાં આવે। તેમાં ઉપેન્દ્રસિંહ ચુડાસમા જે ચિત્રા ફુલસર નારી બોર્ડના ખૂબ જ કેપેબલ વ્યક્તિ ગણવામાં આવે છે, અત્યારે પણ પૂરા પેનલ સાથે જીતીને આવ્યા છે અને બધા જ મહાનગરપાલિકામાં કંટ્રોલ કરી શકે 13 વોર્ડના જાણકાર છે, એવા વ્યક્તિને આપવામાં આવવાની પૂરેપૂરી શક્યતાઓ છે। ઉપેન્દ્રસિંહ બીજા છે, અશોક બારિયા જે કુંભારવાડામાંથી જીતીને આવ્યા છે, તેના પણ પૂરેપૂરા ચાન્સીસ છે। એમાં કોળી સમાજને ગોઠવણ માટે કદાચ એવું બની શકે કે કદાચ એમને પણ મેયર પદ જવાની પૂરેપૂરી શક્યતા છે। આ સિવાય જો વાત કરવામાં તો સંજય વેગડ છે, તેમનું પણ નામ છે અને જસવંતસિંહ ગોહિલ, 4 નામ છે, પણ અત્યારે જે રીતે મોખરે નામ કહી શકાય તે ઉપેન્દ્રસિંહ ચુડાસમાને પૂરેપૂરી શક્યતાઓ છે, જે જાણકાર છે, શિક્ષિત છે અને પશ્ચિમ વિધાનસભામાંથી આવે છે, ક્ષત્રિય સમાજના સમીકરણો
બેસતા લાગે છે અને જે રીતે આવનારા સમયની અંદર 2027ની ચૂંટણીને કમાન્ડ કરી શકે તેવા બે અત્યારે શિક્ષિત મેયર પદ અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પદ જે સમગ્ર મહાનગરપાલિકા પૂરી તાકાતથી ચલાવી શકે, ભાવનગર મહાનગરપાલિકા ભાવનગર શહેરના જે મતદારોએ જે રીતે ખૂબલે મત આપ્યા છે તે રીતે ભાવનગર શહેરના મતદારોને સંતોષ આપી શકે, સમગ્ર ભાવનગર શહેરમાં વિકાસના કામોને વેગ આપી શકે તેવું નામ ચોક્કસપણે ઉપેન્દ્રસિંહ ચુડાસમાનું કહી શકાય. જો સમીકરણો બદલાય સમાજમાં, જો મેયર પદ ક્ષત્રિયને આપે તો અહીંયા સમીકરણો બદલાવાની પૂરેપૂરી શક્યતાઓ છે. પરંતુ હાલ જે રીતે લાગી રહ્યું છે, જો બ્રાહ્મણને મેયર પદ જાય તો ક્ષત્રિય સમાજને ઉપેન્દ્રસિંહ ચુડાસમાને પૂરી ચાન્સીસ છે કે આપવામાં આવે, જેને લઈને લોકોમાં પણ અત્યારે ક્ષત્રિય આ બે ચોક્કસ નામો ચર્ચામાં હોઈ શકે છે. અજીત, ખાસ વાત એ પણ કરો કે વિધાનસભાની ચૂંટણી પહેલા આ બોડી બને એ ખૂબ મહત્વપૂર્ણ છે. આ બોડી મહત્વની સાબિત થશે કેમ કે વિધાનસભા ઇલેક્શનનું પણ એમણે પરફોર્મન્સ આપવું પડશે. તો ભાવનગરના લોકો કયા પ્રકારની બોડી ઈચ્છી રહ્યા છે અને ભાજપ કયા સમીકરણ ગોઠવી રહ્યું છે હાલમાં ભાવનગર માટે? જી, વાત કરીએ તો ભાવનગરની અંદર જે કદાવર નેતા કહી શકાય અત્યારે સરકારમાં એવા જીતુભાઈ વાઘાણી પશ્ચિમમાંથી અત્યારે ધારાસભ્ય છે, ત્યારે તે કોઈ પણ સંજોગોએ ઈચ્છતા નથી ને આ જે રીતે પશ્ચિમ વિધાનસભા અને પૂર્વ વિધાનસભા સેજલબેન પંડ્યા ધારાસભ્ય છે, ત્યારે જીતુભાઈ વાઘાણી જે શહેરના સમીકરણો છે તે વિખાવા ક્યારેય નહીં દે, કારણ કે તે પોતે જ ઈચ્છે કે કોઈ પણ સંજોગોએ મારો તારો નહીં, પરંતુ શહેરના લોકોને જે રીતે મત આપ્યા છે, જે 44 સીટો આપી છે લોકોએ, ઘણા બધા નેગેટિવ સમીકરણો હતા, ઘણી બધી મુશ્કેલી હતી, પણ જે રીતે છેલ્લા દિવસોમાં જીતુભાઈ વાઘાણીએ પશ્ચિમ વિધાનસભાને કમાન્ડ કરીને 15 દિવસ સતત અહીંયા રહીને જે રીતે સીટો હાથવગી કરી લીધી છે તેના આધારે કહી શકાય કે જીતુભાઈ વાઘાણી જે છે તે રાજ્યના કૃષિમંત્રી છે, કદાવર નેતા છે, તે ક્યારેય ઈચ્છશે નહીં કે કોઈ પણ સંજોગોએ અનકેપેબલ માણસ મેયર પદ કે ચેરમેન પદમાં આવે. એટલે એમનું ઘણી બધી સંગઠનમાં પણ તેની સાથે એમનો કમાન્ડ છે, સંગઠનમાં પોતાના માણસો છે અને સંગઠન પણ ક્યારેય ઈચ્છે નહીં, કારણ કે વિધાનસભા સીટ કાબૂમાં લેવા માટે આવનારા સમયની અંદર કોઈ પણ સંજોગોએ અને જે રીતે પબ્લિકે જે રીતે મતદારોએ જે વિશ્વાસ મૂક્યો છે તે કાંઈ ડગમગ ન થાય અને વિધાનસભા એકદમ સરળતાથી જીતી શકાય, તેના માટે જીતુભાઈ વાઘાણી સહિત ભાવનગરનું જે સંગઠન છે તે પણ ઈચ્છી રહ્યું છે કે ભાવનગરમાં કોર્પોરેશન બોડીમાં જીતુ વાઘાણીનો દબદબો જોવા મળે તેવું સ્પષ્ટ લાગી રહ્યું છે. આપનો આભાર અજીત તમામ વાતચીત બદલ. તો જીતુ વાઘાણીનો દબદબો ભાવનગર કોર્પોરેશનની બોડીમાં જોવા મળી શકે છે અને તે રીતે જ પસંદગી પ્રક્રિયા શરૂ કરાશે, આ પ્રકારના સંકેત હાલમાં મળી રહ્યા છે.